શું તમને અથવા તમારા બાળકને કાંકડા અથવા ટોન્સિલમાં વારંવાર સોજો આવી જાય છે? વારંવાર થતા ઇન્ફેક્શનના લીધે તમારા ડૉક્ટરે તમને ઓપરેશન કરવાનું કીધું છે તો આ રીલ્સ છે તમારા માટે. હું છું ડૉક્ટર મનીષ ભટાસણા, સાત્વિક ક્લિનિક મોરબીથી. 8 વર્ષની પ્રેક્ટિસમાં મેં ઘણા બધા એવા દર્દીઓ જોયા છે કે જેમને વારંવાર ગળામાં સોજો આવી જવો, કાંકડા લાલ થઈ જવા, ખોરાક અથવા પાણીને ગળવામાં તકલીફ થવી અને વારે વારે તાવ આવી જવો. આ બધા છે ટોન્સિલાઇટિસના લક્ષણો. ઇન્ફેક્શન વારે વારે થતું હોવાથી ઘણા બધા દર્દીઓ સીધું જ ઓપરેશન કરવાની સલાહ લે છે. પરંતુ શું તમને ખબર છે કે ઓપરેશન વગર પણ આનો ઇલાજ શક્ય છે? હોમિયોપેથિકમાં ટોન્સિલાઇટિસ માટે ઘણી બધી એવી દવાઓ છે જે માત્ર સોજો નથી ઘટાડતી, પરંતુ શરીરની રોગપ્રતિકારક શક્તિ અને ઇમ્યુનિટીને વધારીને વારે વારે થતા ઇન્ફેક્શન અટકાવે છે. હોમિયોપેથિક દવા વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ અને તાસીર ઉપરથી આપવામાં આવે છે, જેથી પરિણામો કાયમી અને સાઇડ ઇફેક્ટ રહિત હોય છે. વારંવાર થતા ટોન્સિલાઇટિસને અટકાવવા માટે આપણે ઠંડો ખોરાક, આઈસ્ક્રીમ, ચાસણીવાળો ખોરાક ટાળવો જોઈએ અથવા ગરમ પાણીથી તરત જ કોગળા કરી લેવા જોઈએ. આ બધા નાના ફેરફારો અને સાવચેતી પણ તમારા બાળકમાં મોટો ફરક લાવે છે. જો તમે અથવા તમારા બાળકને વારંવાર ટોન્સિલાઇટિસ થાય છે અને જો ઓપરેશનનું વિચારતા હોય તો ઓપરેશન કરાવતા પહેલાં એક વખત હોમિયોપેથિક કન્સલ્ટેશન જરૂર લેવું જોઈએ. વધુ માહિતી માટે આજે જ DM કરો ટોન્સિલ અને તમારી ફ્રી કન્સલ્ટેશન બુક કરો.